અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઈલ ચોરીના અનડિટેક ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી મૈધરપુરા પોલીસ। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ, ખાસ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર પિનાકીન પરમાર ઝોન 3, મદદનીશ પોલીસ કમિશનર આર આહિર ઈ ડિવિઝન ની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ અપડત ગુનાઓ શોધી કાઢવા સારું સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર. ચૌધરીને રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વિપુલ કુમાર પ્રભુભાઈ નાઓને હ્યુમન સોર્સને આધારે રીઢા આરોપી સઈદ ઉર્ફે કાલિયા હારૂન શેખને ચોરીમાં ગયેલા મોબાઈલ ફોન તથા ચોરી કરવામાં ઉપયોગ કરેલ મોટરસાયકલ સાથે પકડી પાડી અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડી ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરી છે। પકડાયેલા આરોપી સઈદ ઉર્ફે કાલિયા હારૂન શેખ રહેવાસી 662 રઝાનગર વાડીવાલા બાબા કી દરગાહની બાજુમાં ભાટેના સુરત શહેર। કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત।